મોડાસામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેલી યોજાઈ। અરવલ્લીના મોડાસા શહેરમાં અગમ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેલીનું આયોજન। અગમ ફાઉન્ડેશન દ્વારા અંગદાન મહાદાન એક જીવ બચાવે અનેક જીવ વિષય પર બેનરો સાથે મહિલાઓની રેલી યોજાઈ હતી। આ રેલીમાં અગમ ફાઉન્ડેશનના કાર્યકર બહેનો, મહિલા પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। સૌપ્રથમ તો આજે 8 માર્ચ મહિલા દિવસની તમામ મહિલાઓને અભિનંદન। અને આજે મહિલા દિવસ નિમિત્તે અગમ ફાઉન્ડેશન તરફથી ઓર્ગન અવેરનેસ પ્રોગ્રામ અમે રેલી કાઢેલી, જે આપણા 4 રસ્તાથી લઈને બસ સ્ટેન્ડ સુધીની હતી, જેમાં પીઆઈ મેડમ પણ અમારી સાથે જોડાયા છે। હું તમામ જનતાને કહીશ કે ઓર્ગન ડોનેશન શું હોય છે તેની માહિતી માટે અગમ ફાઉન્ડેશનનો સંપર્ક કરો, મારો સંપર્ક કરો। અને ગેરમાન્યતાઓ જે ચાલી રહી છે કે ઓર્ગન ડોનેશન રજિસ્ટ્રેશન અમે કરશું તમારા ઓર્ગેન ડૉક્ટરો રિમૂવ કરી દેશે, એવું નથી હોતું। એની કાયદાકીય પ્રક્રિયા હોય છે, આખી ડૉક્ટરોની પેનલ હોય છે, નાટોનું રજિસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે। એ તમામ પ્રક્રિયાઓ પછી ઓર્ગન ડોનેશન થાય છે। અને એ પણ ખાલી બ્રેન ડેડ અથવા બ્રેન સ્ટ્રોક જે પેશન્ટનું થયું હોય, એક્સિડન્ટમાં જે મૃતક હોય એમનું જ ઓર્ગન ડોનેશન થાય છે। એટલે એ ગેરમાન્યતાઓ જે છે કે ડૉક્ટરો ઓર્ગન કાઢી લેશે, તો એવી માન્યતાથી દૂર રહો। અને આ વિશે જે પણ માહિતી તમારે જોઈતી હોય મારો સંપર્ક કરો। ધન્યવાદ। રાષ્ટ્રીય મહિલા દિવસે અમે બધી બહેનો ઉપસ્થિત થયા છીએ અને આત્મનિર્ભર બનવા માટે અમને એક આ પ્રેરણા મળી છે। અમારી સાથે રેડિયો સાહેબ અને અમારી સાથે રેડિયો સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રમુખ નગરપાલિકાના અને બધા, અને એમને ગાઈડલાઈન પ્રમાણે અમે અહીંયાથી બસ સ્ટેન્ડથી અને મોડાસામાં રેલી કાઢી અને 4 રસ્તા ટાઉન હોલ સુધી અમે લઈ આવ્યા છીએ અને આત્મનિર્ભર બનવા માટે અમને એક પ્રેરણા આપી છે। અહેવાલ નિલેશ પટેલ, લોકાર્પણ।